કે બેટા તને ખબર છે કે આપણે કોણ છીએ? બેટા આપણે બ્રાહ્મણ છીએ. પરિબ્રહ્મ પરમાત્માએ આપણને આ બ્રાહ્મણ કુળનો જે અવતાર આપ્યો છે ને બેટા, એ જગતને આશીર્વાદ આપવા માટે બેટા, નહીં શ્રાપ દેવા માટે. આપણે બ્રાહ્મણ કુલ છીએ. જગતનું કલ્યાણ કરવા માટે બેટા. તે શ્રાપ શા માટે આપ્યો? વળી તને ખબર છે બેટા કે જીવનમાં અનેક ગણી આપણે ભક્તિ કરીએ ને અને ખાલી એક ક્ષણભર આપણે ક્રોધ કરીએ ને તો આપણી ભક્તિ બેટા નાશ પામે. ત્યાં ક્રોધ શા માટે કર્યો? ત્યારે શ્રમિક ઋષિનો બાળક પોતાના પિતાજીના ચરણમાં વંદન કરી કહે છે કે પિતાજી, મારી જે ભૂલ થઈ છે એ આજે હું આ પરિબ્રહ્મ પરમાત્મા પાસે ક્ષમા માંગુ છું કે જીવનમાં હું કોઈ દિવસ ક્રોધ કરીશ નહીં. સજ્જનો, એક ક્ષણ ભારનો ક્રોધ છે એ આપણી સર્વ ભક્તિઓનો નાશ કરે છે. ક્ષણ ભારનું અભિમાન છે એ આપણા સર્વસ્વનો નાશ કરે છે. રાવણ જેવો જગતની અંદર કોઈ શક્તિશાળી નહોતો. કે જેને આખો કૈલાસ ઉપાડી લીધો મહાદેવ સહિત, પણ એની ક્ષણભારનું અભિમાન 14 બ્રહ્માંડના નાયક રામે એ રાવણને એક ચપટી ભારમાં ચોરી નાખ્યો. હિરણ્યકશિપુ કાલી બલિરાજા પાસે જઈને કહે છે કે મને બતાવો કે નારાયણ ક્યાં છે. તારે નારાયણ નું શું કામ છે? મારે એને મારી નાખવું છે. બલિરાજાએ બોલાવ્યો કે તારે નારાયણને મારવો છે ને? કે આની અંદર આ ચક્કર પડ્યું ને, ખાલી ચક્કર એને ખાલી ઉપાડી લે. ખાલી અનેક ગણી કોશિશ કરી પણ ઉપડી હેકું નહીં. તો કે ઈ ખાલી ચક્કર નથી ઉપડતું તો તું નારાયણ ને ક્યાંથી ગોતી શકીશ? 14 બ્રહ્માંડ નો નાયક છે એ આપણને ખાલી એક ક્ષણભાર ભૂલી જાય ને તો આપણને અનેક ગણી તકલીફ પડી જાય. પણ આપણે ક્ષણભાર ભગવાનને ભૂલી જાય તો એને કઈ ફરક ન પડે. મને ઘણા લોકો કહેતા હોય કે દાદા અમારે તો આમ કરવાનું હતું ને હવે કઈ ભગવાન અમારી સામું જોતો નથી, અમે ભગવાનને દીવા કરવાનું મૂકી દીધું. પણ તે દીવો કરવાનું મૂકી દીધું છે તો એમાં ભગવાનને શું ફરક પડે? ઓલો ખાલી ધરતીકંપ આવે ને ભગવાન એમ કે હું ગુજરાતને ભૂલી ગયો તો ગિરિરાજ જે નહીં બોલો તમને ભૂલી જાય ભગવાન. બોલો ગિરિરાજ બાલ કૃષ્ણ સતગુરુ વલ્લભા નમઃ.
યાદ રાખો તો એ તમને યાદ રાખે. આપણે જો ભગવાનને ભૂલી જાય તો ભગવાન આપણને યાદ કોઈ દી ન કરે. તો પરીક્ષિત મહારાજ આજે ભગવાનની પાસે, ઋષિ મુનિની પાસે આજે ક્ષમા માંગે છે કે મારી ભૂલ થઈ ગઈ. પણ દીકરાએ આપેલો જો શ્રાપ છે એ મિથ્યા થવાનો નથી. શ્રમિક ઋષિ આજે પરીક્ષિત મહારાજને કહે છે કે રાજન, મુખારબિંદ માંથી નીકળેલી વાણી અને ધનુષમાંથી નીકળેલું બાણ કોઈ દી પાછું વળતું નથી, માટે તારે શ્રાપ તો સ્વીકારવો પડશે. પણ તું ગંગાજીના કિનારા તરફ જા, તને સાચા ગુરુનો ભેટો થશે અને ઈ ગુરુ પાસેથી જ્ઞાન મળશે અને મારા પરિબ્રહ્મ પરમાત્માના હૃદયમાં તારો વાસ થશે. તું ગંગાજીના કિનારાની વાટ પકડ. ખરેખર ધન્ય છે અમારા ખખર પરિવાર કે જેને ગંગાજીના કિનારે અમે હમણાં જ કથા કરીને આવ્યા. અનેરો આનંદ એમ. ભાગીરથી ગંગાજી અને એના કાંઠે બેહી અને ભગવત સ્મરણ કરવું એ તો જીવનનું એક અહોભાગ્ય છે. તો આ બાજુ પરીક્ષિત મહારાજને આજે ગંગાજીના કિનારાની વાટ પકડાવે અને આ બાજુ વ્યાસજી મહારાજ સુખદેવજીને ભાગવતજીનું જ્ઞાન આપી અને કહે છે કે બેટા જા તું ગંગાજીના કિનારા તરફ વળ, તને પરમ શિષ્ય પ્રાપ્ત થશે. આ શિષ્ય અને ગુરુનો જ્ઞાન સ્વરૂપી એક વેણ છે. આ બાજુ સુખદેવજી નીકળે, આ બાજુ પરીક્ષિત નીકળે અને બંને જણા ગંગાજીના કિનારે ભેગા થાય. તો પેલા જ વેળા ભાગીરથીજી ગંગાજીનું પૂજન કરી અને આજે સુખદેવજી મહારાજ પોતાના યજમાન પરીક્ષિતને આજે જ્ઞાન આપવા માટે આગળ વધે. અને ઈ તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણ સમન્વિત યુક્ત બને એનું નામ જ શ્રીમદ ભાગવત છે. જે ભક્તિ સ્વરૂપની કથા છે, જ્ઞાન સ્વરૂપની કથા છે અને વૈરાગ્ય સ્વરૂપની કથા છે, એ જ ભાગવતજીનું સ્વરૂપ છે. જો કે ભક્તિના પ્રકાર તો અનેક છે પ્રસન્નભાઈ. કેવા પ્રકાર એમ? પણ એ તો મારા કરતા મોટું મને સમજાવશે ભક્તિના પ્રકાર કેવા. રૂપારિયા પરિવારના આંગણે આજે ધનગડી અને ધનભાઈ એવા આરકે બિલ્ડર ગ્રુપના ઓનર અમારા સરવણનભાઈ સોનવાડી અને રાહુલભાઈ સોનવાડી પધાર્યા છે. અને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને પૂજ્ય શાસ્ત્રીજી શ્રી આસ્તિક મહારાજના વરદ હસ્તે સન્માન ગ્રહણ કરે, ભાગવતજીના દર્શન અને પૂજન કરે. તેમની સાથે જ એવા ભરત પડસાણ ગ્રુપ એમના ઓનર અમારા ભરતભાઈ ખખર અને તેમના ધર્મપત્ની પધાર્યા છે. એમને પણ વિનંતી કરીશ કે ભાગવતજી પાસે પધારી અને એ પણ સન્માન ગ્રહણ કરે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, જય રણ છોડ, એણે મને માયા લગાડી. હે તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે.
મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મન માયા નહીં સાંભળ્યા છે. લગાડી તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, જય રણછોડ. એણે મને માયા લગાડી હરિ બોલ. રે. એ શ્યામે મને માયા લગાડી મારા વાલા, શ્યામે મને માયા લગાડી મારા વાલા. એ શ્યામે મને માયા લગાડી મારા વાલા, શ્યામે મને માયા લગાડી મારા વાલા. કાનુડે લગની લગાડી રે, કાનુડે લગની લગાડી રે. નંદ બાબાનો લાલો મારો યશોદાનો કાન છે, એણે મને માયા લગાડી રે. નંદ બાબાનો લાલો મારો જય રણછોડ. યશોદાનો પ્યાર છે એને મને માયા લગાડી રે. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. તમે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. એ વાતું કર્યો સીતારામની રે, બીજી વાતું ન હોય જો. કર્યો સીતારામની રે, બીજી વાતો ના હોય જો. એ સમરણ કર્યો જલારામનું રે, બીજું સમરણ ન હોય જો. સમરણ કર્યો જલારામનું રે, બીજું સમરણ ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. તાલી પાડો તો મારા રામની રે, તાલી જય હોય જો.
ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો અરે ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યા ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો એ તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ને હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય તો જય હો જુવાની માં ઘણો ફેર છે રે યુવાની કોને કહેવાય જો અરે યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મેળા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની કહેવાય જો અરે ઘટપણ માં ઘણો ફેર છે રે ઘટપણ કોને કહેવાય જો અરે ઘટપણ માં સબરી ને રામ મેળા રે ઘટપણ એને કહેવાય જો અરે બચપન માં ઘણો ફેર છે બચપન કોને કહેવાય જો બચપન માં પ્રહલાદ ને નૃષિ મેળા રે બચપન એને કહેવાય જો તાળો તો મારા રામની રે બીજી તાલી ને હોય જો એ વાતું કરી સીતારામની રે બીજી વાતું ને હોય જો એ સમરણ કર્યો જલારામ નો રે સમરણ ને હોય જો જય જલારામ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સબરીનો રામ મારો કિંકર ગોપાલ છે એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે આ વિજયભાઈ એ દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી રે એ કાનુડે લગની લગાડી રે એ કાનુડે લગની લગાડી રે એને મને માયા લગાડી રે એ તને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી એ તને મને માયા લગાડી રે એ કાનુડે લગની લગાડી રે એને મને માયા લગાડી
બાલ કૃષ્ણલાલ લાલ કી જય સદગુરુદેવ દેવ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય નવાબ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મોન્ટુ મહારાજે કીધું ને કે ભક્તિના અનેક પ્રકારના રંગો છે હો. જાન જાતી હોય કે જાન આવતી હોય અને ઈ ચાર ચોકમાં જે આપણે નાચી છીએ ઈ રંગ ભક્તિનો નથી, પણ 14 બ્રહ્માંડના નાયકનું વર્ણન ચાલતું હોય, ભગવાનનું ભજન થતું હોય, ભગવાનનું કીર્તન થતું હોય અને ખાલી ઊભા રહી અને બે તાલી પાડી લ્યો ને એ એક ભક્તિનું સ્વરૂપ છે. નિસંદેહ ભાગવતજીની વ્યાસપીઠ ઉપર બેસી અને કોઈ દિવસ ખોટું બોલાતું નથી, કોઈના વખાણ કરાતા નથી, કોઈની નિંદા થતી નથી, પણ સત્ય વસ્તુની હું તમને વાત કરું કે આપણા સ્વરૂપની અંદર અનેક પ્રકારના રોગો હોય ને, ખાલી ભગવાનની સામે ઊભા રહી અને ખાલી નાચી લ્યો ને એટલી રોગ વિયો જાય. વિચાર લ્યો. એવું નહીં કે અહીંયા આપણી ઘરે બી આપણે સેવા કરતા હોય અને કાનુડો હોય કે માતાજી હોય કે મહાદેવજી હોય ગણપતિ બાપા હોય, ખાલી એની આગળ આમ તાલી પડી અને નાચ ગાન કરી લ્યો ને તમને તાવ ન આવે. અરે ખાલી કૃષ્ણને એક જળાધારી ધરાવી જારીજી ધરાવી અને એનું ચરણામૃત લઈ લ્યો ને તો મને એટલી ખબર છે કે ડાયાબિટીસ વ્યૂ જાય હો. પણ એવું આપણે કઈ કરવું નથી. ઓમ નમઃ શિવાય બોલી અને પ્રાતકાલે જઈ અને મહાદેવજીને એક લોટો ચડાવ્યો, તમારા શરીરમાં કેન્સર હોય ને એ કેન્સર વ્યૂ જાય. સાબિતી આપું છું. માણેક પરિવારની અંદર જ મેં કથા કરેલી, 5 કથા માણેકમાં કરી અને મજેઠિયા પરિવારમાં 5 કરી, બુદ્ધદેવ પરિવારમાં 5 કરી, બગડાઈમાં 5 કરી. ટૂંકા જ ગાળામાં એમ કે મારે ઈ જે કેન્સર ડોક્ટરે કહી દીધું હતું કે 1 મહિનાની અંદર આ ભાઈનું વિસર્જન. અને ભગવાન ભુવન વાડીની અંદર જેઠા બોગા માણેક પરિવારની અંદર હું કથા વાંચવા બેઠો હતો અને એને પલંગ ઉપર હુવડાવીને એને કથા સાંભળી હતી. એ ભાઈ પછી 20 વર્ષ જીવ્યો. આ કથાનો આટલો પ્રભાવ છે. કોઈ વાર્તા નથી, કોઈ પુસ્તક નથી, ઈશ્વરી ગતિએ આપેલું આ એક જ્ઞાન છે. અમારો બિપિન અહીં બેઠો છે ને, એ હમણાં નાચવા મળશે ને એટલે એને હાજો થઈ જાય. હાથ દીમાં લેખિત આપું છું. અહીંયા મારા ભાઈબંધનો ભાઈ છે, હું ને એનો મોટો ભાઈ હિન્દુ અંબે હારે ભણતા, અને એની મમ્મી રમાબેન રોટલી કરતી અને હું અહીંયા ખાઈ અને સામે સ્કૂલે ભણવા જતો. મારે આટલો પ્રેમ છે લોકો. બે બચપનના સાથી હું ને હિન્દુ બે, એમ અતુલ મારો બચપનનો સાથી. તો ખાલી વિનંતી એટલી જ કરીશ કે અતુલને કે તું આ બિપિનનો હાથ પકડીને અહીં લઈ આવ, મારે બેયનું તમારું સન્માન કરવું છે. તમારા બેયનું, હિન્દુ વતી બિપિનનું કરીશ અને અતુલનું હું સન્માન કરીશ. બેયનું મારે આ વ્યાસગાદી ઉપરથી બેહી અને મારે એનું સન્માન કરવું છે. કે મારો નાથ છે ને એ એકવાર એમ કહી દે કે આસ્તિકભાઈ ના ના તમે બિપિનને હાજો કરી દીધો, આજથી અહીંથી પૂર્ણાવતી કરું ની દોડતો થઈ જાય તો જ મારા મેં રામનાથને પૂજ્યો તો, નકર નહોતો પૂજ્યો. એ હળી કાઢીને ઘરે વ્યો જાવો જોઈએ એમ. આંખે અંધારા જગતને આવે યાર, આપણને શું આંખે અંધારા આવે?
જગત માટે થઈ અને વ્યાસપીઠે બેહીને શાસ્ત્રીજી કહેવાવું, પણ અમારા બધા ભાઈઓ એના માટે હું આજે બી ભાઈ જ છું અને કાલે બી ભાઈ છું. યોગેશ, વિજય, આ છોકરાઓને મેં રમાડેલા છે. આજે મારી ભાઈ ઉર્મિલાબેનની પાછળ હું આ કથા કરવા બેઠો છું. મને એમ નથી કે હું શાસ્ત્રીજી તરીકે બેઠો છું, એના દીકરા તરીકે જ્ઞાન જગતને આપવા બેઠો છું. મારી ફઈ હતી કે જેની ગોદમાં અમે રમેલા છીએ. એમ આજ મનુ કાકા છે, બચુ કાકા છે, પુષ્પા કાકી છે, લલિતા કાકી છે, બધાને યાદ શું કામ કરું છું કે જેની ગોદમાં મને બેહાડી અને મને નાસ્તો કરાવ્યો છે, એ મારે કેમ ભૂલવું? એમ ભગાભાઈની દુકાને મારો બાપ બેઠો હોય અને બે અડધી અડધી ચા પીતા હોય, એ કેવડો પ્રેમ હશે ને કેવડો આનંદ હશે જીવનનો. તો હું તો એક જ કહું છું બસ કે નિસંદેહ જીવનની યાત્રા મને ગમે ત્યાં લઈ જાય, પણ હું પછવાડું ભૂલીશ નહીં. અમારો રાજુભાઈ કક્કર, અમારો એનો ભાઈ નનકડો ટીનો, મારો ભાઈબંધ, એની હું કથા કરવા ગયો તો મારી સામે આમ ઘડિયાળ કરે, મારે કેવું પડે, જોતો નહીં ઘડિયાળ આમ. મારું કઈ નક્કી નહીં કેટલા વાગે. કા રૂક્ષ્મણી વિવાહ રાતે 12 વાગે કર્યો પૂછો, અને 2 વાગે નવરા થયા અમે રાતે હરદ્વારમાં. એટલે મેં કીધું હું તો અહીં બેહી ગયો એટલે મારી ગોરાણી રાત જ જોતી ઘરે કે ક્યારે આવશે. તમારે ઘરે કઈ ના હોય, આમાં કઈ નક્કી નથી રહેતું કેટલા વાગે. અહીં આપણે ગાઈડલાઈન મગાવ્યા 40-50 ઉતારે. બોલો ગિરિરાજ બાલ કૃષ્ણ સતગુરુ નમઃ. તો સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન, સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ આજ ગંગાજીના કિનારે પેલા વેલા ગંગા મૈયાનું પૂજન કરે. માતાજી પાસેથી આજ્ઞા માગે કે માં, તારા ગોદ ઉપર બેસી અને મારે મારા શિષ્ય પરીક્ષિતનો ઉદ્ધાર કરવો છે, મારા ભાગવતજીનું જ્ઞાન આપવું છે માં. ત્યારે એમ કે છે કે સમય માતાજીનું જે શીતળ જળ છે એકદમ સ્તબ્ધ બની જાય. નકર ગંગાજીનો વેગ તો બધાએ જોયો છે, હાકડ પકડીને નાવું પડે, અને એમાંય જો હાકડ છૂટી જાય તો અસ્થિ પધરાવવાની જરૂર નથી. આવો વેગ. અને ત્યાં આગળ ભાગવતજીની રચના કરી. 14 બ્રહ્માંડનો નાયક ભગવાન ભોલે બાબા, શિવજી મહારાજ કે જેની અદ્ભુત કથા છે. સુખદેવજી મહારાજને જીવનમાં એમ કે છે કે કથા કરતા કરતા જો સમાધિ લાગી હોય તો 2 વાર સમાધિ લાગી ગઈ. એક શિવ ચરિત્ર કરતા કરતા એને સમાધિ લાગી ગઈ હતી, અને એક સુદામાજીનું ચરિત્ર કરતા કરતા સુખદેવજીને સમાધિ લાગી ગઈ. શિવ ચરિત્રનો પ્રારંભ કરીએ કે એની અંદર કે જે દક્ષ મહારાજની દીકરી સતી છે, એની જીદ છે કે મારે શિવ સાથે લગ્ન કરવા છે. દક્ષ મહારાજ છે એકદમ ક્રોધિત છે, અભિમાની છે. શિવ શબ્દનું નામ લેવા માટે
એને પોતાની દીકરીને બંધન કરેલી, પણ આ તો શિવમય કે પિતાજી હું લગ્ન કરીશ તો શિવ સાથે, નહીતર મારા શરીરનો હું ત્યાગ કરીશ. દક્ષ ખૂબ સમજાવી, અને એ શિવ અને સતીનું જ્યારે ચરિત્ર હોય ને ત્યારે જીવનમાં આપણે એક વિચાર કરીએ કે આપણે બોલીએ કે રાધે કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, સીતારામ, બધે સ્ત્રીના નામ આગળ આવ્યા ને, પછી શંકર અને પાર્વતી આવ્યા, તો અહીંયા શિવ આગળ આવી ગયા, માં પાર્વતીજી પાછળ છે. તેનું કારણ શું? એમ રાધે કૃષ્ણ બોલી, લક્ષ્મી નારાયણ બોલી, સીતારામ બોલીએ, રામ સીતા નો હાલે, નારાયણ લક્ષ્મી નો હાલે, કૃષ્ણ રાધે નો હાલે, રાધે કૃષ્ણ હાલે. તો શંકર અને પાર્વતી, એમાં શંકર ભગવાનનું નામ આગળ શા માટે છે અને પાર્વતીનું નામ શા માટે પાછળ છે, એનો જવાબ મને કાલ લખીને આપશે. એને આવતીકાલે અમારા મનુભાઈ મજેઠિયા તરફથી શિવ પુરાણનું પુસ્તક હું ભેટ આપીશ. આનો જવાબ ખાલી લખીને દેવાનો, કાલે સાંજે 5 વાગ્યા સુધીનો સમય. કે ભગવાન શિવનું નામ આગળ શા માટે છે અને માં ભગવતી પાર્વતીનું નામ શા માટે પાછળ છે, રાધાજીનું નામ શા માટે આગળ છે, કૃષ્ણનું નામ શા માટે પાછળ છે, આનો જવાબ આપજો. ઓલો યુટ્યુબ કહેવાય ને, શું કહેવાય, એમાં સર્ચ કરી લેજો પાછા, એમ તોય છૂટ. પણ એક વસ્તુ એવી બી છે કે શિવ પુરાણની અંદર જ આનો જવાબ લખેલો છે. તો એ શિવ પુરાણ ખાલી એકવાર ખોલી અને વાંચશો ને એટલે ખબર પડી જશે કે માં જગદંબાનું નામ પાછળ શા માટે છે. ખાલી આને જ ખોલવાનું, એનું ખાલી તમે પાના ફેરવશો એટલે આપમેળે ભગવાન શિવજી તમારી ઉપર કૃપા કરશે અને અહીંથી અમારા મનુ કાકા તરફથી તમને હું ભેટ આપીશ. પણ મહેનત કરજો બધા. કોણ કોણ મહેનત કરશે? આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બધાય મહેનત કરજો. કે ખાલી એક જ વસ્તુ કે માં જગદંબાનું નામ શા માટે પાછળ, અને શિવ ચરિત્ર નો આપણે પ્રારંભ કરવો છે. તો પેલા વેલા આપણે આનો આવતીકાલે સાંજે 5 વાગે જવાબ, અને ઈ જવાબ આવી ગયા પછી હજી મારે તો ઘણો પંથક કાપવાનો છે, એટલે વારા પછી પ્રશ્ન પૂછતો રહીશ. કારણ કે મારે કઈ દેવું નથી, હું ખાલી હાથે આવ્યો ને ખાલી હાથે વીવ જાઉં છું. અમારે ચેતનભાઈ મને કીધું, મને કે દાદા મુંજાતા નહીં. મેં કા? એ કે પપ્પાની જે પરંપરા છે ને જાળવી રાખો. આપણે એ કે બધાને ભેટ પુસ્તક આપશું. જોકે મેં તો પરંપરા જાળવી જ રાખી છે મનુ કાકાની. ક્યારેક ક્યારેક ભૂલી જતો, પણ વળી પાછું યાદ આવી ગયું કે હવે પાછું ભૂલીશ નહીં. તો 14 બ્રહ્માંડનો નાથ આજે ભગવાન મહાદેવ શિવ સાનિધ્યમ અનંતમ ફલ. ભગવાન શિવનું જે સાનિધ્ય છે, ખાલી 1 સેકન્ડ બેસો ને તો ન ખૂટે એટલું ફળ મળે છે. દર્શને બધા જતા હશો, પણ શિવના સાનિધ્યની અંદર તમે બેસી ખાલી શિવ સ્વરૂપની વ્યાખ્યાનું એક ઉલ્લંઘન કર્યું હોય ને તો ખબર પડે કે આ શિવજીની પાસે પોઠીઓ શું કામ રાખ્યો છે.
આ શિવજી મહારાજની પાસે કાચબો શું કામ રાખ્યો છે? શિવની પાસે બે ગણ છે, શૃંગી અને ભૃંગી. એ શું છે? શિવે સર્પ શા માટે ધારણ કર્યા છે અને અલંકાર કેમ નો પહેર્યા? શિવે એકે પ્રકારનો મેકઅપ શા માટે ન કર્યો? ખાલી ભસ્મ ચોપડી. શિવે મૃંડ માલા ધારણ શા માટે કરી છે? શું છે? એ શિવ ચરિત્રનું મુખ્ય એક જ્ઞાન છે અને એ અદ્ભુત જ્ઞાન છે. આપણે લોટો ચડાવીને વ્યાવી એવું નથી, એનું કોઈ ફળ નથી. ખાલી શિવજીના સ્વરૂપનું જે ધ્યાન ધરવું અને શિવ મંદિરનું સાનિધ્યનું જ્ઞાન શ્રવણ કરવું એ અદ્ભુત છે. કે શિવજીનું વાહન પોઠિયું હતું એટલે અહીંયા રાખ્યો છે. પોઠિયું એટલે શું છે? પોઠિયું એ ધર્મનું સ્વરૂપ છે. શિવજીની પાસે જે કાચબો રાખ્યો છે એ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ કેવી હોવી જોઈએ? કાચબો પોતાના બધા અંગ છે ને એ પોતામાં સમાવેશ કરી લે. ભક્તિ એવી જોઈએ, જગતને બતાડવાની નહીં. શાસ્ત્ર લખે છે કે ભક્તિ અને પૈસો કોઈ ન બતાડાય. આપણે ગમે એટલું કમાય, આપણી પાસે ગમે એવડી પૈસા કે સગવડ હોય, પણ જગતને ન બતાડાય. નજર લાગી જાય પાછું ગિરિરાજ. એટલે શાસ્ત્ર એવું કે તમારી ભક્તિ છે, તમે કોઈને કયો નહીં કે હું આ કરું છું. મને ઘણા કે દાદા હું તો 11 માળા કરું ને પછી હું લે, એને મને કહી દીધું ને એટલે 11 માળાનું ફળ વી ગયું, એ બનાવી ગયું. ઘણાને પૂછવું હોતે કે તમે ભગવાનની સેવા કરો તો કે હા. કેટલા વાગે ઉઠો? મને કે 8 વાગે. સેવા કેટલી વાર કરો? મને કે 10 મિનિટ. બસ હું એને પૂછી લઉં ને એટલે એને જે સેવા કરી હોય એની ફળ મારું. કઈ એમને બેહાય? તમારા જ લોકોની બધાની શક્તિ છે ને એ શક્તિ જ મારામાં છે અને એ શક્તિનો પાછો તમને ઉપયોગ કરી દઉં છું. અહીંથી સમજાવી દઉં એટલે બધા દાદા દાદા કર્યા રાખે. આ બધી ભગવાનની માયા છે અને ભગવાનની અનેક ગણી અનેરી માયા. ભગવાનની માયાને કોઈ ઓળખી શક્યું નથી અને જગતમાં કોઈ ઓળખી શકશે નહીં. એનું નામ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. ભગવાનની કેવી માયા છે? કાલે હું પ્રોસેશનમાં ગયો ને, પછી ઓલી વિક્ટોરિયા ગાડીમાં અદબ વાળીને બેઠો હતો, ફૂલનો હારબાર પહેરાવ્યો હતો મને. પછી અહીંથી કથાનો વિરામ થયો એટલે બધાને હેરે જમી લીધું. પછી અહીં ફૂટપાથ ઉપર ઉભો હતો ને વિજયભાઈને કીધું કે કી બાજુ જાસ? મને કે હું મારા ઘરે જાઉં છું. મેં કીધું મને ઘરે મૂકી જા ને. એ કે રિક્ષા કરી લ્યો. આ ગિરિરાજ આ ભગવાનની માયા છે. ભગવાન ધારે એટલે આપણને કરોડો રૂપિયાના બંગલામાં બેહાડી દે અને ભગવાન ધારે ને એટલે પગમાં જોડાઈ ન રહેવા દે. આની માયા. અમે આ મદદ પર કેવા બેહી ગયા હોય વિક્ટોરિયા ગાડી, બધા અમને આમ આમ કરતા હોય. પછી અહીંથી પૂરું થાય એટલે કે તમે કોણ ને અમે કોણ? એ ભગવાનની માયા. એટલે જીવનમાં એક વસ્તુ પરિબ્રહ્મ પરમાત્માએ જે આપણને રચના કરેલી છે એ બસ રચનાનો વિચાર કરી અને જીવનમાં હાલો ને તો જીવનમાં ક્યાંય ભગવાને દુઃખના બીજ વાવ્યા જ નથી. એનું નામ છે શિવ સાનિધ્યમ અનંતમ ફલ. આ ભગવાનનું સાનિધ્ય છે. ભગવાનના સાનિધ્યમાં તમે બેઠા હોય તો તમારે દુઃખ ક્યાં હોય? પછી આપણે આપણા સાનિધ્યમાં જ્યારે આવીએ ને ત્યારે અહીંયાથી દુઃખનો પ્રવેશ થાય. ભગવાનના સાનિધ્યમાં દુઃખ છે જ નહીં.
પરિબ્રહ્મ પરમાત્મા એમ કે છે, જો શ્રીનાથજી બાબા હાથ ઊંચા કરીને રાખ્યા ને કે તું આવ આવ, પણ આપણે કોઈ જાતા નથી. એટલે જીવનમાં એમ કે હું તો કઈ સાંભળે નહીં અને બેઠો કોઈ બોલાવે નહીં, ઉભો કે આવ તો આપણે કોઈ જાતા નથી. આ બધી કોઈ પણ પ્રકારની હોય, સૌના ધર્મની અંદર અમુક સૂતા હોય, અમુક બેઠા હોય અને અમુક ઊભા હોય. તો આપણો શ્રીનાથજી જે છે એ ઊભો ઊભો આપણને બોલાવે છે કે તું અહીંયા અહીંયા અહીંયા, આપણે કોઈ જાતા નથી. જે હૂતો છે એ સાંભળતોય નથી અને ત્યાં બધા દોડી દોડીને જાય છે. અમુક બેઠા છે એ બોલાવે છે, ન્યાય લોકો જાય છે. કથા બહુ સમજવા જેવી છે. મનથી વિચારો તો ખ્યાલ આવશે કે આ ખરેખર આપણા સ્વરૂપને લાગુ પડે. ગુમડા થયા હોય ને આપણને કોઈને, તો ગેબનસા પીર બાપુની માનતા કરે કે હું તમને ગોળ ધરી જઈશ. હો, પણ તમારા ઘરની અંદર ઓલો ગણપતિ બાપો બેઠો છે, એને ખાલી એક કાકરી ગોળ ધરી અને તમારા બાળકને ખવડાવી દો ને, શું ગુમડાનું મટે? છે તમારી પાસે શ્રદ્ધા નથી, માં શ્રદ્ધા છે. આપણે નર્મદાના કાંઠે રહીએ છીએ, આપણને હવે નર્મદાનું પાણી પીવા મળે છે, પણ આપણે એ નર્મદાના પાણીની વ્યાખ્યા ક્યાં? હમણાં કીધું હોય ભરતભાઈ કે હાલો આપણે હરિદ્વાર જવું છે, તો બધા ટ્રેનમાં જોડાઈ જઈશ. આઘું છે ને એટલે ઓરાની કોઈ કિંમત નથી. ઘરની અંદર જે દેવસ્થાન છે એની કોઈની કિંમત નથી. પ્રાતકાલે ઉઠી અને સૂર્યનારાયણને આમાંથી કેટલા જણા પગે લાગે છે? 10% નથી. બોલો, તું લાગસ? તું ઊંચી આંગળી કરાય ને. નમો ધર્મ પ્રમોદાય, નમસ્તે કર્મ સાક્ષિણી, નમસ્તે પ્રત્યક્ષ દેવાય, ભાસ્કરાય નમો નમઃ. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર, ષષ્ઠ નમાની સ્મરે નિત્યમ મહાપાતક નાશન. વિચાર તો કરો કે જેના ખાલી 6 નામ છે એની સામે ખાલી તમારા હાથ જોડવાના છે, હે, તો તમને રોગ ન લાગે. આંખના નંબર વ્યાજ આવ્યો. ડોક્ટરો કદાચ લેખિત ન આપે, હું લેખિત આપું છું કે ખાલી 90 દિવસ 3 જ મહિના સૂર્યનારાયણને અર્ઘ એની સામું જોઈને આપો, આંખના નંબર વ્યાજ ઉતરી જાય. મારી 62 વર્ષની ઉંમર છે, મને નંબર નથી. કારણ કે સવારે ઉઠીને આમ જ કરવાનું, એની સામું જોઈને ટીપા આવ્યા જાય, પણ એ નંબર ઉતરી જાય અને આપણે બધાને વ્યવસ્થિત જોઈ શકીએ. પણ એ પ્રત્યક્ષ છે ને, સામે છે, ઘરની સામે, એટલે એની કિંમત ન હોય. ઘરમાં આપણે તુલસીજીનો ક્યારો વાવ્યો હોય, 7 જ પાન લેવાના ખાલી તુલસીજીના. કેવી રીતે? કે શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર મંત્ર, ઈ અષ્ટાક્ષર મંત્ર બોલી એના 7 પાન તોડી ઠાકોરજીને ધરી અને તમે ઈ પાન ચાવી અને રસ અંદર ઉતારી જાઓ, તમને ઉધરસ ને શરદી મટી જાય, કફ નો થાય. કારણ કે ઘરમાં છે ને ઔષધિ, આપણે કરવું નથી. તાવ આવે એટલે હળી કાઢીને ડોક્ટરની લાઈનમાં બેહી, પણ એ 10 મિનિટ ખાલી 1 લોટો પાણીનો ભરી અને મહાદેવજીનું મંદિર વિયા જાઓ અને ઓમ નમઃ શિવાય બોલી અને ચડાવીને ઘરે આવો તો તાવ એની ઘરે વિયો જાય. શ્રદ્ધા કે ભાગવતજી જે છે એની અંદર તો અનેક ગણી વ્યાખ્યાઓ નો સંદેહ છે. રોગ છે ને એનો પ્રતિકારક દેવું હોય તો એક જ મારો ઠાકોરજી, મારો મહાદેવ છે.
આપણે વિદ્યાવાન થવું છે તો એ મહાદેવજી સિવાય વિદ્યાવાન ન થઈ શકાય. રોગથી મુક્ત થવું છે તો એ મહાદેવજી, અને ગ્રહ મંડળથી દૂર રહેવું છે તો એ મહાદેવજી છે. બધા ગ્રહોનો સ્વામી કોણ? તો કે મહાદેવ. ભૂત પ્રેતનો સ્વામી કોણ? તો કે મહાદેવ. મને ઘણા એમ પૂછે કે દાદા તમે કેમ કોઈ આ નંગ નથી પહેરતા ચંદ્રના, ગુરુના, બુધના, શનિના? બાકી બધાને કહો તમને ગુરુ નડે, ગુરુ પહેરો. તમને બુધ નડે, બુધ પહેરો. શનિ નડે, શનિ પહેરો. પણ અમને ન નડે એનું એક જ કારણ હોય કે મારો ઈષ્ટદેવ મહાદેવ છે, અને શિવ સાનિધ્ય અનંતમ ફળ. ભગવાન મહાદેવજીની પૂજા કરતો હોય એને કોઈ દી ગ્રહ ન નડે. મહાદેવની પૂજા કરતો એને પિતૃ દોષ ન નડે. અમારા બધા જે કઈ વ્યા જાય બધા ભગવાનના દરબારમાં, અને તમારે નાયણબલ કરવા પડે કે દાદા નાયણબલ કરજો અમારે પિતૃ મોક્ષ મળે. હું તમે નાયણબલ કરો ને મોક્ષ મળી જાય? શિવ સાનિધ્ય અનંતમ ફલ. ભગવાન શિવજીનું સાનિધ્ય છે એ જ અદ્ભુત છે. શિવ અને જીવ એનું મિલન છે, એનું નામ જ મોક્ષ છે, બાકી ક્યાંય નથી. ઘણા વૈષ્ણવ એમ કે કપડા બનાવવા છે, કપડા સીવડાવવા એવું ન બોલે. પછી અમે એમ પૂછી કે એનું કારણ શું? તો કે ભાઈ અમે તો શિવ શબ્દ ન બોલી, કારણ કે અમે તો વૈષ્ણવ છીએ, કે ચુસ્ત વૈષ્ણવ. એમ અમે અન્યાશ્રય ન કરીએ એમ. તો અન્યાશ્રય નો શબ્દનો અર્થ સમજતા નથી, અને તમે જગતમાં કહો છો કે અમે વૈષ્ણવ છીએ, તો જીવનમાં કોઈ એવો વૈષ્ણવ છે જ નહીં. સાચો વૈષ્ણવ એક જ મારો મહાદેવ છે. મોટામાં મોટો જો વૈષ્ણવ હોય તો મહાદેવ છે. મહાદેવ સિવાય જગતમાં કોઈ નથી. હળી કાઢીને જાવું, હળી કાઢીને આવું. હે હળાહળ વૈષ્ણવ છો તમે? ઠાકોરજી કયો વાઘો પહેર્યો એ ખબર નથી, હું અહીંયા ઝાંખી કરવા ગયા. ઘરનો ધણી ભૂખે મર્યો હોય અને ફૂલની સેવા કરવા હવેલીએ બેહે, એ હું વૈષ્ણવ કહેવાય? જીવનની સેવા છે એ તમારા પતિદેવ છે, તમારા બાલ બચ્ચા છે, તમારો પરિવાર છે, અને એની હારે તમે એક મગ્ન થઈને રહો અને એની સેવા કરો ને મા બાપની, એ જ મોટા મોટો વૈષ્ણવ છે. જે પોતાની માને નથી ઓળખી શક્યો, બાપને ઓળખી નથી શક્યો, જેને પોતાના ભાઈની અંદર પ્રેમ જોઈ નથી શક્યો, એને શું વૈષ્ણવ કહેવો? ત્યારે આજે એ દક્ષ મહારાજ આજે દીકરી સતીને સમજાવે છે કે બેટા તું રાજકુંવરી છો અને તું આ બાવા સાથે પરણવા માંગસ. ત્યારે દીકરી એમ કે છે કે પિતાજી તમે શિવ શબ્દને ઓળખી શકતા નથી કે બાવો નથી, એ જગતનો નાથ છે. અને પિતાજી આ શરીરમાંથી જ્યારે પ્રાણ મુક્ત થશે ને ત્યારે એ પ્રાણ છે ને એ શિવના ચરણમાં જશે. પિતાજી અંતે શિવના ચરણમાં જવાનું છે. અરે બેટા તું આ રાજમહેલમાં રહે છે, આ રાજમહેલમાં રહેનારી દીકરી એ શું આ હિમાલયની ગિરિમાળામાં રહેશે? આ સ્મશાનનો ભૂમિનો નાથ છે. આ ત્યારે દીકરી એટલું કીધું પિતાજી આ શરીરમાંથી પ્રાણ જાહે ને એટલે આ શરીરની એક વખત સ્મશાને જવાનું છે. કરોડો રૂપિયાનો બંગલો હોય એમાં કોઈ આપણને અગ્નિદા દે? એ 4x4 ના ખાટલામાં જ અગ્નિદા દેવાનો છે. પિતાજી મારે મહાદેવજીની સાથે લગ્ન કરવા છે. તમે મારા શિવ પાસે જાઓ અને શિવને કહો કે તમને સતી કહે છે કે તમારા ઘરની રાણી નહીં, તમારા ઘરની દાસી નહીં, ખાલી તમારા ઘરની એક સાવરણી તરીકે મારો સ્વીકાર કરો. પિતાજી
તમે શિવ પાસે જાઓ. દક્ષ મહારાજ દીકરી પાસે હારી ગયા. દક્ષનું અભિમાન છે આજે તળિયે વયું ગયું અને દક્ષ સીધે સીધો કૈલાસ તરફ પ્રયાણ કરે. ભગવાન ભોલે બાબા તપમાં બેઠા છે. નંદીશ્વર છે એને આજે દક્ષ મહારાજનું સન્માન કર્યું છે. નંદીશ્વરે આજે દક્ષ મહારાજને સત્કાર કર્યો છે. આજે મારા શિવજીના લગ્ન થવાના છે. દીકરાની જાનમાં બાપ તો જાય, પણ બાપની જાનમાં દીકરા કોઈ દી હોય? આજે જગતના નાથના લગ્ન છે. મારા શિવજી મહારાજનો આજે વરઘોડો છે. દક્ષ મહારાજ આવીને બેઠા છે. શિવજી મહારાજ જ્યારે સમાધિમાંથી મુક્ત થાય અને જ્યાં આંખ ખોલે ત્યાં સામે દક્ષ બેઠો છે. દક્ષ મહારાજ શિવજી મહારાજને નમસ્કાર કર્યા છે કે મહારાજ, હું આપણા આંગણે મારી દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. જે દીકરી સતીએ જે દક્ષના શબ્દ સાંભળેલા એ દક્ષના શબ્દ આજે મહાદેવ દક્ષને આપે છે. અરે મહારાજ, આપ એક બાવાના આંગણે, આપ તો રાજા છો, વળી આપની દીકરી રાજકુંવરી છે, મને બાવાને આપશો? દક્ષ મહારાજ બે હાથ જોડી નમસ્કાર કરે છે કે મને ક્ષમા કરી દે. શિવજી મહારાજે દક્ષને પેલા વેલા અભિમાનથી મુક્ત કર્યો છે અને અભિમાન મુક્ત થયા પછી એ દક્ષની દીકરીનો અંગીકાર એટલે સ્વીકાર કરવાનો હા પાડી છે. બહુ સમજવા જેવું. સૂક્ષ્મ અભિમાન હોય ને તો ભગવાન સ્વીકાર કરતા નથી. ઘણા પાસે કરોડો રૂપિયા, ખરબો રૂપિયા છે, એને ભાગવતજીની કથા કરવી છે પણ એને ત્યાં થતી નથી. ઘણાની પાસે ખરબો રૂપિયા છે, એને રાંદલમાંના લોટા શણગારવા છે પણ અહીંયા માતાજી જતા નથી. કારણ કે અભિમાન અહીંયા ભગવાન નો આવે. મારા ખીચામાં 5 લાખ રૂપિયા પડ્યા છે, મારે એનું 11 રૂપિયાનું ગાયને ઘાસ નાખવું છે પણ હું નાખી શકતો નથી. કારણ બસ ભગવાન છે એમ કે છે કે જેની પાસે અભિમાન નથી, જેની પાસે ક્રોધ નથી, જેની પાસે મોહ નથી, જેની પાસે લોભ નથી, એનો હું સ્વીકાર કરું છું. ત્યાં ભગવાન દોડી દોડીને જાય છે. દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી અને વિદુરજીની ભાજી ખાવા માટે ભગવાન દોડીને જાય છે. વિચારીએ. એટલે પરિબ્રહ્મ પરમાત્મા એમ જ કે છે કે મારે કઈ પૈસો જોતો નથી. આમાં ભગવાન કઈ ખાઈ નથી જવાનું. આપણે ફળ ફળાદિક ધરી છીએ, પ્રસાદ ધરી, 56 ભોગ અણકોટ ધરી, કે ભગવાન જમી ગયા? જમી ગયા હોય તો મને બતાવો. અહીંયા આટલા બધા ફ્રૂટ ને બધું જઈરું છે આ લોકોએ. ભગવાન જઈમાં કા? તો ભગવાન જમતા નથી તો હું કામ ધરો છો? હે, તમે હવારે વાટકીમાં કઈક ધરી ધરીને ભગવાન ધરાવો છો કે નથી ધરાવતા? પણ ધરાવો છો તો એ ભગવાન જમતો તો નથી, તો શું કામ ધરાવો છો? પણ એ આપણો ભાવ છે.
આપણી ભક્તિ છે એ ભગવાન સ્વીકારે છે. અમી દ્રષ્ટિ. ઘરે રવાનો શીરો બનાવીને જમજો અને સત્યનારાયણની કથાનો શીરો જમજો. હે, ઘરનો શીરો એક વાટકી નો ખાઈ શકાય, ઓલી સત્યનારાયણની કથાનો પડિયો એક જમી જાય. એની મીઠાશ જો. ખાલી ભગવાન અમી દ્રષ્ટિ કરે છે. ભગવાનની દ્રષ્ટિ છે ને એ જ પ્રસાદ છે, બાકી કોઈ વસ્તુ નથી. ભગવાન જમતો તો ભાઈ ચેતનભાઈ, અને મેં જોયું છે, મને ખબર છે ભગવાન જમતો તો. એ ક્યારે? એ આવશે આપણી કથામાં છે, ગોવર્ધન લીલામાં, કે ભગવાન જમતો તો અને ગોકુળ વાસીઓ બૂમો પાડવા માંડ્યા કે હે કનૈયા એ ખા રહા હે, એ ખા રહા હે. એટલે ભગવાને બંધ કરી દીધું કે જમવું જ નથી. ત્યારથી બંધ કર્યું. લ્યો, ભગવાન સૂતો હતો યશોદાના પારણિયામાં, પણ ઓલી પૂતનાએ આવીને ઉઠાડી દીધો. તે દીનું ભગવાન હુવાનું બંધ કરી દીધું. વિચાર. ભગવાન નાચતો હતો, મીરાબાઈની સામે નાચ્યો છે ભગવાન. પણ આપણે બધા મીંડા ને 4 ચોકમાં નાચવા લગ્નમાં, એટલે ભગવાન નાચવાનું બંધ કરી દીધું. વિચાર. સબરીની કોઈને આપણે બોર ચાખી ચાખીને ભગવાન માટે રાખ્યા નથી, તો ભગવાન ક્યાંથી આરોગ્ય? યશોદા જેવું હાલરડું આપણે ગાય હકતા નથી, તો ભગવાન ક્યાંથી સૂઈ શકે? આજે પણ ભગવાન આપણી સમક્ષ જ બેઠો છે, પણ આપણામાં શ્રદ્ધા જોઈ, ભાવ જોઈ, ભક્તિ જોઈ. એ આપણે શ્રદ્ધા, ભાવ અને ભક્તિ આપણે ઓશીકું કરીને હોઈ ગયા છીએ. હવે આપણે કેદી એમાંથી ઉઠીને એનું કઈ નક્કી નથી. તો આ રીતે ભગવાન ભોલે બાબા દક્ષ મહારાજની એક એક શબ્દની વ્યાખ્યાઓનું વર્ણન સમજાવે છે.